ચિમનભાઈ, કોંગ્રેસના નેતા છે આપણી સાથે. ચિમનભાઈ, આ ધીમું મતદાન જે મહાનગરપાલિકાઓમાં ચાલી રહ્યું છે, કારણ આપ શું માની રહ્યા છો? ગરમી તો કારણ છે જ, એની સાથે સાથે કારણમાં એવું પણ છે કે જે અગાઉ સત્તાધીશો આવ્યા એમણે આવ્યા પછી ચૂંટાયા પછી કશું કર્યું નથી, એનો પણ એક ધસારો તમને ઓછો હોવાનું કારણ પણ એ દેખાય છે. તમે જો આપણે અમદાવાદના પશ્ચિમ વિસ્તારો જે જનરલી ભારતીય જનતા પાર્ટી એવું માનતી હોય છે કે ભાઈ અમારા વિસ્તારો છે એમાં પણ ધીમું મતદાન છે, જે એમને પોકેટ ગણે છે એમાં પણ ધીમું મતદાન છે. એ બતાવે છે કે જે લોકોએ 20 વર્ષ શાસન કર્યું અમદાવાદ કોર્પોરેશનમાં, એ લોકોએ શું કર્યું છે. અમે એમની ભાજપની પાપની પોટલી તરીકે અમે જે આખી પત્રિકા બહાર પાડી હતી અને લોકો સુધી પહોંચાડી છે કે ભારતીય જનતા પાર્ટીએ 20 વર્ષમાં જે કરવાનું હતું એમાં કશું કર્યું નથી. આપણે દર વખતે જોઈએ છીએ કે ભાઈ અમદાવાદમાં વરસાદ પડે એટલે ઠેર ઠેર ભૂવાઓ, અને એ પણ ઓછા નહીં, 1500 ભૂવાઓ જો અમદાવાદ શહેરમાં પડતા હોય. 20 વર્ષના શાસન પછી પણ જો તમને ખબર ના પડતી હોય કે ભાઈ વરસાદ પડે તો એના પાણીના નિકાલની શું વ્યવસ્થા કરવી, એ જો આટલા ટાઈમ આટલી વખત લોકોએ પ્રજાએ મત આપ્યા પછી પણ જો સમજણ ના પડતી હોય તો લોકોના માનસમાં આ એક પણ નેરેટિવ સેટ થતું હોય છે. એટલે મતદાન ધીમું થવાના ઘણા બધા કારણો છે. એને આપણે લાઇટલી ભારતીય જનતા પાર્ટી ભલે અત્યારે લઈ રહી હોય, પણ તમે જો મોટાભાગના 6 મોટા શહેરો છે એમાં અત્યારે મતદાનની ટકાવારી ધીમી થઈ રહી છે. એ બતાવી રહી છે કે ભારતીય જનતા પાર્ટી હાર તરફ જઈ રહી છે. હું વાત કરું તો આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ના મારા હર્ષિતભાઈ દવે ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે હુમલો કર્યો અને એમને લોહી લુહાણ કરી દીધા. એ જ બતાવી રહી છે કે ભાઈ આ પાર્ટી હવે હાર તરફ આગળ વધી રહી છે. અને જ્યારે હાર થતી હોય ત્યારે એક ગુસ્સો આવે અને ગુસ્સામાં ઉમેદવારને જ્યારે તમે લોહી લુહાણ કરો તો એ પરિસ્થિતિ ગુજરાતની આજે શું છે.